હેલો એવરીવન. ઓકે, સો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 6 જાન્યુઆરીના એડિટોરિયલ્સની. ઓકે ઓકે જસ્ટ અ મિનિટ. સિક્સ જાન્યુઆરી. હવે એસટીઆઈની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે આપણી પાસે, અને હવે તમે મેન્સની તૈયારી કરી રહ્યા છો. અને મેન્સની તૈયારીમાં સૌથી મોટો જો મુદ્દો હોય ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, તો એ છે કે ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તો વાંચી લેતા હોય છે, સારા સારા ડેટા યુઝ કરતા હોય છે, સારા સારા એક્ઝામ્પલ્સ યુઝ કરતા હોય છે, પરંતુ અમારી પાસે એટલો ટાઈમ નથી કે આપણે કંઈક ઇંગ્લિશમાં વાંચીએ, પછી એનું ટ્રાન્સલેશન કરીએ, પછી એની નોટ્સ બનાવીએ. તો આ જે તમારી સમસ્યા હતી ને, એનું સમાધાન લઈને હું આવી ગઈ છું કે હવે તમારે એ બધી ચિંતા કરવાની આવશે નહીં, કારણ કે હું રોજ તમારી માટે આ રીતે જે પણ ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ છે, રાઈટ. હવે જ્યારે તમે સામાન્ય ન્યૂઝપેપર વાંચવા જાઓ તો તમને 1 કલાક, 1.5 કલાક, 2 કલાકનો સમય લાગી શકે છે. અને આખું ન્યૂઝપેપર વાંચ્યા પછી, અને એ પણ તમે ખાલી એક જ ન્યૂઝપેપર વાંચી શકો છો. હું તમારા માટે 1 થી 1.5 કલાકની અંદર તમને જે ધ ઇન્ડિયન એક્સપ્રેસ છે અને ધ હિન્દુ છે, આ બંને જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝપેપર છે જીપીએસસી માટે, એ બંને ન્યૂઝપેપરના જે ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ છે, જે આપણા સિલેબસમાં જે સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન ટોપિક છે, હું તમને મેન્શન પણ કરીશ કે આ આપણા સિલેબસનો આ નંબરનો ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છે, અને એ મીન્સમાં કેવી રીતે રેલેવન્ટ છે, એ બધી જ ઇન્ફોર્મેશન સાથે હું તમારી સાથે ડિસ્કસ કરીશ. અને આઈ એમ શ્યોર કે તમારો 50% જે ટાઈમ જે તમારો અધરવાઇઝ ન્યૂઝપેપર રીડિંગમાં, કરંટ અફેર્સમાં જે સ્પેન્ડ થવાનો હતો, એ બચી જશે, જે તમે પછી તમારા જીએસ છે, તમારા લેંગ્વેજ છે, પેપર તમે યુઝ કરી શકશો. તો આજે આપણે હવે આગળ વધીએ આપણા ડિસ્કશન પર. તો સૌથી પહેલું તો આ આર્ટિકલ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, ઇન્ડિયા નીડ્સ ટુ પ્રાયોરિટાઇઝ પ્રિવેન્ટિવ કેર. ઓકે, હવે શું છે પ્રિવેન્ટિવ કેર, એના વિશે પણ આપણે હમણાં વાત કરીશું. પરંતુ હાલ હું તમને ખાલી એક સમજાવી દઉં કે આપણે કેવી રીતે અપ્રોચ કરવાના છીએ. તો આ રીતે હું તમારી આગળ એક ન્યૂઝ આર્ટિકલ લઈને આવીશ, અને બાજુમાં જ મેં અમુક ઇમ્પોર્ટન્ટ જે મુદ્દા જે આ આર્ટિકલમાં મેન્શન કર્યા છે, એ મેં ગુજરાતીમાં અહીંયા આપ્યા છે, અને હું તમને એક્સપ્લેન પણ કરીશ. તો બેઝિકલી તમે આ એઝ અ નોટ યુઝ કરી શકો છો, તમારા મેન્સમાં તમે આ ડેટા યુઝ કરી શકો છો. અને ઇંગ્લિશમાં હું નહીં વાંચું, કારણ કે મતલબ નથી, આપણો વધારે ટાઈમ વેસ્ટ થશે આ બધી પ્રક્રિયામાં. હું ડિરેક્ટલી તમને બેઝિકલી આ જે બધા મુદ્દા છે ને, એ મેં અહીંયાથી જ લીધા છે, એટલે તમારી ચિંતા નથી કરવાની કે કંઈક મુદ્દો મિસ થઈ ગયો હશે, એવું નહીં બને. તો સૌથી પહેલાં વાત કરીએ કે પ્રિવેન્ટિવ કેર શું છે. ઓકે, તો નિદાનિક સારવાર એવું એને ગુજરાતીમાં કહેવાય. હવે પ્રિવેન્ટિવ કેર તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો, ગુજરાતીમાં પ્રિવેન્ટિવ કેર, તમારો માર્ક્સ નહીં કપાય. હવે આવા બધા જે ક્વેશ્ચન છે ને કે ઇંગ્લિશમાં લખાય કે નહીં, તો એ બધી ટેન્શન નહીં લેવાનું. તમે કંઈક વર્ડ છે જે તમે પ્રિવેન્ટિવ કેર તમે જો આ રીતે લખી નાખ્યું મીન્સમાં, રાઈટ, તો એક્ઝામિનર તમારા માર્ક્સ નહીં કાપી લે, ડોન્ટ વરી, તમે લખી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ કે પ્રિવેન્ટિવ જે કેર છે એને પ્રાયોરિટાઇઝ કરવાની વાત કરી રહ્યા છે, કે આપણે એને પ્રાયોરિટાઇઝ કરવાની જરૂર છે. તો આ વાત કેમ કરી રહ્યા છે, એની પાછળનું કારણ આપણે સમજીએ. ઓકે, તો તમે જો પહેલી લાઈન તમે વાંચો કે ભારતીયોના સરેરાશ આયુષ્યમાં વધારો થઈ રહ્યો છે. ઓકે, તમે જોયું હશે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતીયોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું, એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને તમે ખૂબ જ શોખ થઈ જશો કે આપણું ભારતીયનું સરેરાશ આયુષ્ય 1950માં કેટલું હતું. હું તમને અત્યારે હાલ નહીં કહું, આપણે નેક્સ્ટ વિડીયોમાં હું રિવીલ કરીશ, પણ અત્યારે તમે કમેન્ટ સેક્શનમાં એ લખીને મને બતાવો. તો ભારતનું જે સરેરાશ આયુષ્ય છે એ વધી રહ્યું છે. ઓકે, બટ ઘણા લોકો શું છે, રોગોનો સામનો વહેલા કરી રહ્યા છે. તમે તમારી આજુબાજુ નોટિસ કર્યું હશે, ગુજરાતમાં નવરાત્રિમાં આ બધા સમાચાર બહુ જ તમે સાંભળ્યા હશે કે યુવાનો જે છે, રાઈટ, જે લોકો 25 વર્ષના છે, 30 વર્ષના છે, એ લોકો ગરબા રમતા રમતા જ અચાનક જ એમને હાર્ટ એટેક આવી જાય છે અને એમનું મૃત્યુ થઈ જાય છે. હવે પહેલાં એવું આપણને લાગતું કે હવે તમારા મમ્મી પપ્પા જે હશે એ પણ તમારી સાથે વાત કરતા હશે, તમે સાંભળ્યું હશે મોટાઓના મોઢેથી કે પહેલાંના સમયમાં જ્યારે તમે એક ઉંમર પહોંચો ને, કે તમે 50 વર્ષ 60 વર્ષે પહોંચ્યા પછી તમારી પર હાર્ટ એટેકનું જોખમ આવે. તમે કેસ પણ એવા લોકોનામાં જ સાંભળો કે જે લોકો મોટા છે ને એમને હાર્ટ એટેક આવે. પણ અત્યારે 19 વર્ષના યુવક, 25 વર્ષના, 20, આવા નાની નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. તો એનું તમે સમજો કે હવે જે આ હેલ્થ જે છે એ બદલાઈ રહી છે, કે આયુષ્ય તો વધ્યું છે,
લોકો રોગોનો સામનો વહેલા, બહુ નાની નાની ઉંમરમાં લોકોને કમરના દુખાવા હોય, કિડની ફેલ્યોર હોય, પછી જે હેલ્થ હાર્ટ ડિસીઝની જે મેં વાત કરી એ ઇસ્યુ છે, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, આ બધા કેન્સર એની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બિનચેપી રોગોમાં વૃદ્ધિ. હવે તમારે આ સમજવું પડશે કે આ તમે સાયન્સ એન્ડ ટેકમાં જે બાયોલોજી, જે તમે પ્રિલિમ્સમાં જ્યારે તમે વાંચ્યું ત્યારે કદાચ તમે આ ભણ્યા હશો કે ચેપી રોગ અને બિનચેપી રોગ બે પ્રકારના રોગ હોય છે. જે ચેપી રોગ છે એ ઇઝીલી સ્પ્રેડ થતા હોય છે, પર્સન ટુ પર્સન સ્પ્રેડ થાય, અને જે બિનચેપી રોગ છે એ પર્સન ટુ પર્સન સ્પ્રેડ નથી થતા. તો તમે આ ડેટા સમજો ને આ ડેટા તમારે યાદ રાખવાનો છે, જે આપણે આગળ ડિસ્કસ કરીશું. પરંતુ ભારતમાં બિનચેપી રોગોમાં વૃદ્ધિ થઈ રહી છે. ઓકે, અને બિનચેપી રોગોમાં કયા કયા રોગો આવે? જે રોગો ચેપથી નથી ફેલાતા. કયો રોગ આવશે એમાં? એક તો ડાયાબિટીસ. ડાયાબિટીસ એક બિનચેપી રોગ છે. તમે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, તમે એના સંપર્કમાં હશો તો તમને ડાયાબિટીસ નહીં થઈ જાય. ઓકે, એ જીવનશૈલીને લગતો રોગ છે. ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, કેન્સર છે, રાઈટ, જે હાઈ બ્લડ પ્રેશરના જે ઇશ્યુઝ છે, આ બધા બિનચેપી રોગો છે. એમાં વૃદ્ધિ થઈ રહી છે અને એના કારણે નાણાકીય બોજ વધી રહ્યો છે. હવે નાણાકીય બોજ કોના માટે વધી રહ્યો છે? તો એક તો જે વ્યક્તિ છે એના, હવે જે હાઉસ હોલ્ડ છે, જે એક ઘર છે, એનું કોઈ વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે જ્યારે તમે જોયું જશે તમારી આજુબાજુમાં, જ્યારે તમે કોઈ મેડિકલ ઇમરજન્સી ફેસ કરી હશે કે એના પર બહુ જ ખર્ચો થતો હોય છે. અચાનકથી તમારે દવાખાનામાં 1 લાખ, 2 લાખ, 1.5 લાખ અચાનક જ તમારે બિલ તમારા હાથમાં પકડાઈ દે હોસ્પિટલવાળા, રાઈટ. પછી નાણાકીય બોજ છે ને એ બહુ વધી જતો હોય છે. ઓકે, અને હવે આ ડેટા જે છે એ મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. યસ, તમારી નોટ્સમાં હોવા જોઈએ, અને તમારે જ્યારે પણ જો મોકો મળે અને ભારતના હેલ્થ સેક્ટર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય જીએસના પેપરમાં, અથવા તો એસએના પેપરમાં એસએ પૂછાય ઇન્ડિયન હેલ્થ સેક્ટર પર, અથવા તો જ્યારે તમે ક્યાંય પણ તમને લેંગ્વેજના પેપરમાં, સ્પીચમાં, રિપોર્ટમાં ક્યાંય પણ કંઈક મેન્શન કરવાનું આવે, હેલ્થની આજુબાજુ કોઈ ક્વેશ્ચન આવે, તો આ ડેટા તમે મેન્શન કરી શકો છો કે 2010-13ની વાત છે. એ સમયે જેટલા પણ મૃત્યુ થાય છે, રાઈટ, 100 લોકો મરી ગયા, એમાંથી 50% મૃત્યુ નોન કમ્યુનિકેબલ ડિસીઝના કારણે થાય છે. જે બિનચેપી રોગો છે એ જ છે. એના કારણે 50% મૃત્યુ એનસીડીઝના કારણે થાય છે. ઓકે, આ ઇંગ્લિશમાં લખ્યું છે મેં. જે 2022માં વધીને 65% થઈ ગયા છે. સામાન્ય રીતે નેચરલ કોર્સ ઓફ ડેથ શું હોય કે તમે વૃદ્ધ થાવ, ધીરે ધીરે 60-70 વર્ષના થાવ, પછી 80 વર્ષના થાવ, જ્યારે તો તમારા જે ઓર્ગન્સ છે ને, જે તમારા અંગો છે શરીરના, હૃદય છે, કિડની છે, લીવર છે, એ ધીરે ધીરે, કારણ કે એ પણ વૃદ્ધ થાય અંગો પણ, રાઈટ, એટલે ધીરે ધીરે એમનું કામ કેવું થતું જાય? ઓછું. અને જે નેચરલ ડેથ થતી હોય ને, સામાન્ય રીતે જે રીતે વૃદ્ધોની ડેથ થતી હોય છે, એ ડેથ એને નોર્મલ ડેથ કહેવાય. પરંતુ 65% લોકો નોન કમ્યુનિકેબલ ડિસીઝના કારણે મરી રહ્યા છે. ડાયાબિટીસ છે, જેમને હાર્ટ એટેક આવી ગયા, હાર્ટ સ્ટ્રોક આવી રહ્યા છે, રાઈટ, કિડની ફેલ થઈ રહી છે, કેન્સર થઈ રહ્યા છે એમને. કેન્સરના ન્યૂઝ પણ તમે અત્યારે બહુ જ સાંભળ્યા છે, બહુ કોમન થઈ રહ્યું છે ધીરે ધીરે. કેન્સર પહેલાં તમને ક્યાંક રેરલી સાંભળવા મળે કે આ વ્યક્તિને કેન્સર હતું. અત્યારે તમને તમારી આજુબાજુ તમે કદાચ ન્યૂઝ સાંભળ્યા છે કે આ વ્યક્તિને કેન્સર થઈ ગયું છે. ઇટ્સ વેરી વેરી કોમન. અને આ કેમ થઈ રહ્યું છે એનું કારણ તમને એક જાગૃત નાગરિક તરીકે ખબર હોવું જોઈએ. તમારે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવાનું જ છે, કારણ કે એના જે રિપર્કશન છે ને, કે એના જે પરિણામો છે, એ ખાલી તમે નહીં ભોગવો, તમારી આખી જે તમારી ફેમિલી છે એની પર પણ આવશે. એટલે નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે, જીવનશૈલીને લગતા છે. તમારો ખોરાક છે, તમારું સૂવાની તમારી આદતો છે, તમે કસરત કરો છો કે નહીં, એ બધી વસ્તુઓના કારણે બેઝિકલી જો તમે કસરત નથી કરતા, તમે ખાવામાં બહુ જ બહારનું ખાવ છો, વધારે શુગર ખાઈ રહ્યા છો, ઓઇલી ખાઈ રહ્યા છો, તો એ બધા રીઝનના કારણે આ બધા તમને ડિસીઝ થતા હોય છે. એ અત્યારે આંકડો વધી રહ્યો છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુ લોકોની લાઈફ સ્ટાઇલ બહુ ચેન્જ થઈ ગઈ છે. બહાર ખાવાનું બહુ કોમન થઈ ગયું છે. લોકોને એક્સરસાઇઝ કરવી નથી ગમતી, બધાને ઘરે બેસીને ફોન પર રીલ્સ જોવા છે, એ બધું તમને ખબર જ છે. તો એનું કારણ એ કારણોના કારણે આપણે આ ડેટા જોઈ શકીએ છીએ કે 65% લોકો જે છે હવે આની કારણે મૃત્યુ થઈ રહી છે. ડેટા ઇમ્પોર્ટન્ટ છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થા કોણ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત છે. એનું શું કહેવું છે કે એનું અનુમાન છે કે ભારતમાં જે આ બિનચેપી રોગો છે એનું આર્થિક બોજ 2030 સુધીમાં 280 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે દરેક હાઉસ હોલ્ડ માટે 2 લાખ રૂપિયાનો ખર્ચ બરાબર છે. ભારતમાં જેટલા પણ હાઉસ હોલ્ડ છે દરેકના માથે 2 લાખનો ખર્ચ આવશે સરેરાશ. અને દેશની વાત કરીએ તો 280 લાખ કરોડ, આ બહુ જ મોટી રકમ છે. અને
તમે સમજો કે તમે વારંવાર સાંભળ્યું હશે કે ભારત પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવા માટે પૈસા નથી, એજ્યુકેશનમાં સેક્ટરમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટે નથી. હવે આવી સિચ્યુએશન છે અને જ્યારે આપણે આવી પ્રાયોરિટી આપવાની આવે કે આજે લોકોની જે એક કહી શકાય કે આળસ છે, ગંભીરતા નથી પોતાના સ્વાસ્થ્યને લઈને, એના અથવા તો જાગૃતિ નથી લોકોની અંદર, તો 280 લાખ કરોડ આપણા દેશના માંથી બોજો આવી શકે છે. આ ડેટા મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે થોડું વધારે ટ્રિકી ડેટા છે, તમને યાદ રહેશે નહીં રહેશે, બટ આ ડેટા તમે મેન્શન કરો. નીચેનો ડેટા તમે ઓપ્શનલ છે, તમને યાદ રહે, તમને ગમે છે તો મેન્શન કરો, અધરવાઇઝ ઇટ્સ ઓકે. હવે સૌથી મોટો સવાલ જે આપણે આર્ટિકલમાં જેમને આપણા જે લેખક જે છે રાઈટ એમને મેન્શન કર્યું છે, પ્રિવેન્ટિવ કેર. પ્રિવેન્ટિવ કેર શું છે? નિદાનિક સારવાર, કે તમને કોઈ રોગ થાય એની પહેલાં જ એને અટકાવી દેવો, એની વાત થઈ રહી છે. તો પ્રિવેન્ટિવ કેરમાં આપણે વધારે જો ઇન્વેસ્ટ કરીશું, પ્રિવેન્ટિવ કેરમાં આપણે જો વધારે ઇન્વેસ્ટ કરીશું તો શું થશે? દેશનું જે આર્થિક બોજ છે ને આરોગ્ય ક્ષેત્ર પરનો એ ઘટશે. ઓકે, અને જે દેશની જે પોપ્યુલેશનનું જે હેલ્થ આઉટકમ છે એ ઇમ્પ્રૂવ થશે. કેવી રીતે? ઓકે, તો હું તમને એક એક્ઝામ્પલ આપું. જાપાનનું નામ તમે સાંભળ્યું જ હશે. તો જાપાન એક એવી કન્ટ્રી છે કે જ્યાં એક લો છે. ઓકે, એમાં એક એનું લોનું નામ છે જાપાનમાં મેટાબો લો. ઓકે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. મેટાબો લો શું એમની એક લો પારિત કર્યો છે જાપાનમાં. હવે જાપાનમાં શું સીન છે કે તમે જેવા 40 વર્ષના થાવ એટલે તમારે ફરજિયાત એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવવાના જ છે. તમારે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જવું પડશે અને એ ત્યાં શું કરશે? તમારી કમર જે છે ને એને માપશે. ઓકે, અને જો જે મેન છે એમની કમર 85 સેન્ટીમીટર અને જે વિમેન છે ઓકે એમની કમર 90 સેન્ટીમીટર, જો એનાથી વધારે છે તો એમને કમ્પલસરી એ જે પણ એ લોકો મતલબ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ સૂચવશે ને એ કમ્પલસરી એમાં એમને ચેન્જીસ લાવવા પડશે. એમને પહેલાં જ મતલબ કે કારણ અને પછી બીજા પણ સિમ્ટમ્સ જુએ છે કે એમને હાઈ બ્લડ પ્રેશર છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, એ આધારે એમને બધા સજેશન આપતા હોય છે. બટ તમે સમજો કે કોઈ વ્યક્તિ 40 વર્ષનું છે રાઈટ, અને એ આ ગયું અને અહીંયા એને ખબર પડી કે ભાઈ એની કમર તો 85 સેન્ટીમીટરથી વધી ગઈ છે, 90 થઈ ગઈ છે, અને જાપાનના જે પણ હેલ્થના ડિપાર્ટમેન્ટ ડૉક્ટર હશે એમને કહેશે કે તમારી ઉપર ખતરો છે, ફ્યુચરમાં 5 વર્ષમાં તમારું ડાયાબિટીસમાં તમને આ ઇસ્યુ ક્રિએટ થઈ શકે છે, અથવા તો તમને એમને એમ કહી દે કે તમારું ફ્યુચરમાં તમારી કિડની ફેલ્યોર થઈ શકે છે. તો લોકો ડરી જાય ને, કારણ કે હેલ્થ લઈને દરેક જણા સિરિયસ તો થઈ જ જતા હોય છે એક ઉંમર બાદ, કારણ કે આપણને પછી એનું મૂલ્ય સમજાય કે એ કેટલી કિંમતી વસ્તુ છે. તો આ વ્યક્તિ જે છે એ હેલ્થ કોન્શિયસ થઈ જશે અને પછી શું કરશે? એનું વજન ઓછું કરવાનો પ્રયત્ન કરશે અને જીવનશૈલીમાં સુધાર લાવશે. તો આ જે વ્યક્તિ જે ભવિષ્યમાં એક બોજ બનવાનો હતો રાઈટ, કે જેના કારણે એક આર્થિક ખર્ચ વધવાનો હતો, આપણા દેશના જે આર્થિક માળખું છે એના પર જે બોજ બનાવવાનો હતો, એ વ્યક્તિ શું કરશે? એક સ્વસ્થ વ્યક્તિ બની જશે અને ભવિષ્યમાં કદાચ એને ફોર એક્ઝામ્પલ ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની સંભાવના છે, એ સંભાવના અડધી થઈ જશે તો 30% થઈ જશે અને હાર્ટ એટેક નહીં આવે તો એ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ નહીં થાય. ભારત આયુષ્યમાન યોજના છે એ હેઠળ સરકારે એના જે પણ ઓપરેશન થયા છે એનું પેમેન્ટ નહીં કરવું પડે અને એ ખર્ચ આપણે અન્ય કોઈ ક્ષેત્રમાં કરી શકશું. લોજિકથી સમજી રહ્યા છો ને તમે કે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો જાપાનમાં હવે ભારતમાં લો લાવવું તો એટલું ઇઝી નથી કે આ રીતે લો લાવી દે કે દરેક વ્યક્તિએ સ્ક્રીનિંગ કરવાનું છે. બટ ગવર્મેન્ટ શું કરી શકે છે કે ફોર એક્ઝામ્પલ કે આપણે જેટલા પણ પૈસા ટોટલ ફોર એક્ઝામ્પલ આપણે 100 રૂપીઝ સ્પેન્ડ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્ર પર, તો આમાંથી મોટા ભાગની જે મેજોરિટી ઓફ ધ મની છે એ આપણે શેની પર સ્પેન્ડ કરવા જોઈએ? પ્રિવેન્ટિવ કેર પર. કે હાર્ટ એટેક આવે એના ઓપરેશન પર ખર્ચ કરીએ, એના પહેલાં હાર્ટ એટેક આવે જ નહીં એના પર ખર્ચ કરી લઈએ, સારી ડાયટ ફોલો કરીએ, ભલે શાકભાજી મોંઘા થઈ ગયા છે પણ ખાઈએ, આપણે બહારનું ના ખાઈએ ભલે આપણને સસ્તું મળતું હોય તો, કારણ કે ભવિષ્યમાં પછી આપણે એની ચૂકવણી કરવી પડશે. તો એક તો આ છે પ્રિવેન્ટિવ કેર. હવે બીજું શું કરી શકે છે ગવર્મેન્ટ? તો પ્રિવેન્ટિવ કેર માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે હેલ્થ સ્ક્રીનિંગ થવું જોઈએ. તમે બધા અલગ અલગ ચેકઅપ્સના નામ સાંભળ્યા હશે, બોડી ચેકઅપ આવતા હોય છે, લોકો ઘણા કરાવતા હોય છે દર વર્ષે, જે એકદમ હેલ્થ કોન્શિયસ હોય છે, પરંતુ એ બોડી ચેકઅપ સસ્તા નથી હોતા
10,000થી લઈ 50,000, મતલબ એની સીમા નથી, મતલબ કે મોંઘા બોડી ચેકઅપ અવેલેબલ હોય છે. હવે સરકારે શું કરવું જોઈએ કે આ જે મોંઘા બોડી ચેકઅપ થઈ રહ્યા છે ને એની ઉપર સબસિડી આપવાનો ટ્રાય કરે, રાધર દેન સરકાર તમને શેમાં સબસિડી આપે છે. તમે આયુષ્યમાન ભારતમાં જશો તો તમને જે લોકો એકદમ જાડા હોય ને એમના નીઝ રિપ્લેસમેન્ટ કરાવવા જ પડતા હોય છે, કારણ કે એમના ઢીંચણ ઘસાઈ જતા હોય છે. હવે એ ની રિપ્લેસમેન્ટમાં જેટલો ખર્ચો થયો એના કરતાં જો ગવર્મેન્ટે એમને પહેલેથી જ હેલ્થ ચેકઅપમાં એ પૈસા આપ્યા હોય અને એ વખતે જ એમને ખબર પડી ગઈ હોય કે અમારી નીઝ જે છે એ ઘસાઈ રહી છે અને જો અત્યારથી અમે ધ્યાન નહીં રાખીએ, વજન ઓછું નહીં કરીએ તો ફ્યુચરમાં ઓપરેશન આવી શકે છે, રાઈટ. તો લોકો શું કરશે, જાતે જ ઇનિશિયેટિવ લેશે, જાતે જ પોતાની હેલ્થ સુધારવાનો પ્રયત્ન કરશે. તો ગવર્મેન્ટે અહીંયા સબસિડી આપવી જોઈએ. ઓકે, તો એક તો આ ગવર્મેન્ટ કરી શકે છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો યુઝ કરીને જે હેલ્થ ચેકઅપ્સ છે એને સબસિડાઇઝ કરો. આવું તમે ગુજરાતીમાં લખો, હું જે શબ્દો વાક્ય બોલી રહી છું તમે મેન્શન કરી શકો છો મીન્સમાં. અને ત્રીજું એક શું છે, એક પ્રોવિઝન છે જે જૂનું છે. ઓકે, એક ફાઇનાન્શિયલ એક્ટ છે, (2013). આ ફાઇનાન્શિયલ એક્ટ હેઠળ જે ઇન્કમ ટેક્સ છે ને એમાં ગવર્મેન્ટે શું કરેલું કે 2013માં આઈ ગેસ ત્યારનું આ પ્રોવિઝન છે. યસ, તો એ વખતે ગવર્મેન્ટે શું કર્યું કે ટેક્સ ડિડક્શન ₹5,000 હેલ્થ ચેકઅપ પર આપે છે. ઓકે, પણ આ પ્રોવિઝન બહુ જ જૂનું છે, અત્યારે હેલ્થ ચેકઅપ બહુ મોંઘા થઈ ગયા છે. તો આ આર્ટિકલમાં સજેસ્ટ કર્યું છે કે આ જે છે ને 5,000 એને વધારીને 15,000 કરી દો એટલીસ્ટ. તો લોકો શું કરશે, સિરિયસલી ટેક્સ ડિડક્શન મળે છે એટલે હેલ્થ ચેકઅપ કરાવી લેશે, 15,000નું ડિડક્શન મળે છે તો ઇટ કેન વર્ક એઝ અ મોટિવેશન. તો આના સોલ્યુશન આ આર્ટિકલની અંદર મેન્શન કરેલા છે. ઓકે, હવે તો ફાઇનલ કન્ક્લુઝન શું છે આ આર્ટિકલનું, જે તમે જ્યારે એસે પૂછાય, હેલ્થ પર એસે પૂછાઈ રહ્યો છે તો તમારા હેલ્થના જે તમે સોલ્યુશન લખશો એસેમાં એમાં તમે આ સ્પેસિફિકલી મેન્શન કરો કે પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં નાનું રોકાણ ભવિષ્યમાં આરોગ્ય સંભાળના ખર્ચમાં હજારો કરોડો રૂપિયા બચાવી શકે છે અને સાથે જ જનતાના સમગ્ર આરોગ્ય પરિણામોમાં સુધારો કરી શકે છે. ઓકે, સો ઇટ્સ નોટ ઓનલી અબાઉટ મની. ખાલી પૈસાની વાત નથી કે પૈસા બચી જશે, પરંતુ જે તે વ્યક્તિ છે જે અત્યારે હાલ ભવિષ્યમાં કદાચ એને હાર્ટ એટેક આવી ગયો હોત અથવા તો ની રિપ્લેસમેન્ટ એને કરાવવું પડ્યું હોત અથવા તો કેન્સર થઈ ગયું હોત, એ વ્યક્તિ અત્યારે હાલ એક સ્વસ્થ એક હેપી લાઈફ જીવી રહ્યું છે, તો એ પણ બહુ મેટર કરે છે દેશને, રાઈટ. તો આ તમે કન્ક્લુઝનમાં લખી શકો છો. તો અત્યારે હાલ તમારી નોટ અને પેન લો અને તમારી નોટ્સમાં આ મેન્શન કરી લો. ઓકે, તમે હેલ્થ રિલેટેડ કંઈ પણ પૂછાય છે તો એની પર આ તમે લખી શકો છો. હવે આપણે વધીએ આગળ આપણા સેકન્ડ એડિટોરિયલ પર, અને એ છે અ જર્ની ટુ વિઝિબિલિટી. ઓકે, શેની વાત કરી રહ્યા છે આર્ટિકલમાં, તો જે આપણું ઈ શ્રમ પોર્ટલ છે. હવે તમે ન્યૂઝપેપર જ્યારે તમે વાંચતા હશો તો કરંટ અફેર્સ વાંચતા હશો તો સામાન્ય રીતે વારંવાર આ શબ્દ સાંભળ્યો છે, ઈ શ્રમ પોર્ટલ, રાઈટ. તો શું છે આ ઈ શ્રમ પોર્ટલ? તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો, યુનિયન જે આપણી ગવર્મેન્ટ છે એમને એક નિર્દેશન આપેલું કે એક ડેટાબેઝ તૈયાર કરો જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે. હવે એક નાનકડું જીકે તમારે સમજવું પડશે કે આપણી જે ઇકોનોમી છે ને એ 2 ભાગમાં વહેંચાયેલી છે. ઓકે, બે ભાગમાં વહેંચે. આ એક પાઈ ચાર્ટથી ખાલી હું તમને એક એક્ઝામ્પલ આપી રહી છું કે કેટલા % છે એ ભાગના, એટલા માટે. એક છે ફોર્મલ ઇકોનોમી, આ છે ફોર્મલ, આટલો નાનકડો ભાગ, અને આટલો મોટો ભાગ છે ઇનફોર્મલ. ઓકે, તો ફોર્મલ ઇકોનોમીનો શું અર્થ છે કે એવા કામદારો જે ફોર્મલ છે, કેવી રીતે એમની પાસે સામાજિક સુરક્ષા છે. હવે જ્યારે તમે કોર્પોરેટ સેક્ટરમાં જાઓ, સારી જગ્યાએ કોઈ નોકરી, આઈટી ક્ષેત્રમાં તમે ફોર એક્ઝામ્પલ નોકરી કરી રહ્યા છો તો તમને એક તો ફિક્સ સેલરી મળે છે દર મહિને, રાઈટ, તમારા કામ માટે. સેકન્ડ કે તમને સામાજિક સુરક્ષા મળે છે. કેવી રીતે? તો તમારા સેલરીમાંથી દરેક મહિને એક અમુક ચોક્કસ અમાઉન્ટ ડિડક્ટ થતું હોય છે અને એ તમારા પેન્શન ફંડમાં જમા થતું હોય છે કે જ્યારે તમે વૃદ્ધ થઈ જાઓ, જ્યારે તમે 50-60 વર્ષના થઈ જાઓ, તમારે પેન્શન આવવાનું શરૂ થઈ જાય તમારે દર મહિને, કારણ કે એ સમયે એવું એક્સપેક્ટ કરવામાં આવે કે માણસ
એટલું બધું એક્ટિવ ના રહી શકે કે એ પૈસા કમાવી શકે પોતાની માટે. તો પેન્શનની સુવિધા છે જે તમને ફોર્મલ ઇકોનોમીમાં જોવા મળે છે. પછી ત્રીજું કે ઇન્સ્યોરન્સ. તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હશે કે તમારી ફેમિલીને કંઈ થઈ ગયું, તમને કંઈ થઈ ગયું, તો તમારી જે તે કંપની છે એ તમને મતલબ કે એ તમારા પૈસા પે કરી દેશે. તો આને કહેવાય સોશિયલ સિક્યોરિટી, સામાજિક સુરક્ષા. બહુ જ જરૂરી છે દરેક વ્યક્તિના જીવન માટે. અને એવી આપણી એવી અપેક્ષા છે કે ભારતમાં જેટલા પણ કામદારો છે, જેટલા પણ શ્રમિકો છે, એ દરેકની પાસે આ સોશિયલ સિક્યોરિટી હોય. પરંતુ પ્રોબ્લેમ શું છે કે ફોર્મલ સેક્ટરના કામદારો પાસે તો છે સોશિયલ સિક્યોરિટી, પણ જ્યારે વાત ઇનફોર્મલ સેક્ટરના આવે, હવે તમે મને એમ કહો કે તમારી ઘરની બહાર ફોર એક્ઝામ્પલ તમે કન્સ્ટ્રક્શનનું કામ જોયું હશે, આજુબાજુ તમારે ક્યાંક ને ક્યાંક થતું હશે, ત્યાં તમે બધા વર્કર્સને જોઈ રહ્યા છો કે જે કામ કરે છે, રોડ બનાવી રહ્યા છે, બ્રિજ બનાવી રહ્યા છે, બિલ્ડિંગ્સ બનાવી રહ્યા છે. એ લોકો, તમે વિચારો કે એ લોકો પાસે એમના કોઈ પ્લાન હશે કે રિટાયર્ડ થઈને એમનું પેન્શનની જોગવાઈ કોણ કરશે, એમને પેન્શન ક્યાંથી આવશે, એમને મિનિમમ વેતનના જ ફાંફા હોય છે કે એમને લઘુત્તમ વેતન મળે છે કે નથી મળતું. વાત રહી પેન્શનની, ઇન્સ્યોરન્સની કે વીમો છે કે નહીં, આરોગ્ય વીમો છે કે નહીં, તો બહુ દૂરની વાત છે, એમની પાસે નથી હોતો. અને જ્યારે એ લોકો બીમાર પડે છે ત્યારે એમની મોટાભાગની સેવિંગ બીમારીની પાછળ સ્પેન્ડ થઈ જતી હોય છે. તમને એક બહુ શોકિંગ ફેક્ટ કહું તમને ભારતનો. એક ઇકોનોમીમાં તમે આગળ આપણે બહુ બધા એડિટોરિયલ ફ્યુચરમાં ડિસ્કસ કરતા રહીશું, તો એ વખતે ડિટેલમાં પણ વાત કરીશું, પણ હાલ પૂરતો તમે એક સમજો કે એક ટર્મ આવે છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, ખિસ્સા બહારનો ખર્ચો. ઓકે, તમે અચાનક હોસ્પિટલમાં એડમિટ થયા અને તમારી પાસે બચતમાં 5,000 છે, પરંતુ હોસ્પિટલનું બિલ આવી ગયું 25,000. તો 5,000 તો તમે ચૂકવી દીધા, પણ તો તમારા ખિસ્સા બહારનો કેટલો ખર્ચો જતો રહ્યો? 20,000 તમારે ક્યાંકથી તો લાવવા પડશે ને. તો આ જે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર જે થઈ જતું હોય છે લોકોનું હોસ્પિટલમાં, એ ભારતમાં સરેરાશ 48% છે. એટલે કે જેટલું પણ બિલ બનશે ને એના 48% તમારે ક્યાંક બહારથી જુગાડ કરીને લાવવા પડશે. અને એની આપણી આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચરની વૈશ્વિક સરેરાશ કેટલી છે? માત્ર 18-20%. તો તમે જો કે ભારતમાં કેટલું ઊંચું છે. એટલે બીમાર પડી ગયા તો પછી, બીમાર એટલે તાવ શરદીની વાત નથી કરી રહી, પણ કોઈ મોટી બીમારી જો આવી ગઈ, એક્સિડન્ટ થઈ ગયો, તો ભારતમાં થોડી સિચ્યુએશન બહુ ક્રિટિકલ છે આ બધી બાબતોમાં. તો ફોર્મલ ઇનફોર્મલ સમજી ગયા કે ફોર્મલ કામદારો એ છે જેમની પાસે સામાજિક સુરક્ષા છે, જે રજિસ્ટર્ડ છે, નોંધાયેલા છે. ઇનફોર્મલ કેવું હતું કે કોઈને ખબર જ નથી કેટલા છે, કયા સેક્ટરમાં કેટલા કામદારો છે, કોઈ જ ડેટા નથી. ઓકે, તો સુપ્રીમ કોર્ટે નિર્દેશન આપેલું યુનિયન ગવર્મેન્ટને, અને યુનિયન ગવર્મેન્ટે પછી એક ડેટાબેઝ બનાવવા માટે ઈ શ્રમ પોર્ટલ લોન્ચ કરેલું. તો આ ઈ શ્રમ પોર્ટલ પર આખું આર્ટિકલ છે, હું ખાલી એકવાર આ ઇરેઝ કરી દઉં. ઓકે, સો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટા શું આપ્યું છે આર્ટિકલમાં, જે આપણે ગુજરાતીમાં તમે તમારી નોટ્સમાં મેન્શન કરી શકો છો કે દુનિયામાં સૌથી વધુ અસંગઠિત મજૂરોનો ડેટાબેઝ, અહીંયા તમે શ્રમિક વર્ડ યુઝ કરો, સારું બેટર વર્ડ છે મજૂરની બદલી, ડેટાબેઝ ધરાવતું પ્લેટફોર્મ છે શ્રમ પોર્ટલ, ઈ શ્રમ પોર્ટલ, જેમાં 30 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. આ ડેટા તમને ખબર હોવી જોઈએ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ડેટા કે ઈ શ્રમ પોર્ટલમાં લગભગ 30 કરોડ શ્રમિકો નોંધાયેલા છે. એટલે કે તમે સમજો કે આપણા અસંગઠિત જે ક્ષેત્ર છે, રાઈટ, ઇનફોર્મલ સેક્ટર છે, એમાં કેટલા બધા લોકો સંકળાયેલા છે. અને જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે, એમને તાજેતરમાં કામદારોને સામાજિક સુરક્ષા યોજનાઓની સરળ એક્સેસ પૂરી પાડવા માટે વન સ્ટોપ સોલ્યુશન લોન્ચ કર્યું છે. હવે આ ડિરેક્ટલી તમને લાગશે કે અહીંયા ક્યાં પહોંચી ગયા, તો હું તમને કારણ સમજાવું કે ઈ શ્રમ પોર્ટલનું કામ શું હતું? રજિસ્ટ્રેશનનું. ઓકે, કે રજિસ્ટ્રેશનમાં ખાલી નામ નોંધાઈ ગયું કે આ XYZ વ્યક્તિ છે અને એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, આ શ્રમિક છે, એનું નામ લખી દીધું, ધેટ્સ ઇટ. તો આ તો એક રજિસ્ટર થઈ ગયું, પરંતુ એનું કંઈક ઉપયોગ પણ મતલબ એનું એ તમે લાવ્યા છો ઈ શ્રમ પોર્ટલ, તો એનું કંઈક બેનિફિટ તો થવું જોઈએ ને જે ઇનફોર્મલ સેક્ટરના જે કામદારો છે, રાઈટ. તો હવે આ લોકોએ શું કર્યું, જે આપણું શ્રમ અને રોજગાર મંત્રાલય છે, એમને આ નોટિસ કર્યું કે આ સમસ્યા છે અને એનું સોલ્યુશન લઈને આવે છે, દેટ ઇઝ વન સ્ટોપ સોલ્યુશન. વન સ્ટોપ સોલ્યુશન લોન્ચ કર્યું છે, અહીંયા પણ મેન્શન કર્યું છે, ધીસ ઇઝ વન સ્ટોપ સોલ્યુશન. વોટ ઇઝ વન સ્ટોપ સોલ્યુશન? કે કોઈ પણ શ્રમિક છે એ ઈ શ્રમિક પોર્ટલ પર જશે તો એને ત્યાં બધી જ યોજનાઓ મળી જશે જે એના માટે ચાલે છે. ઓકે, એટલે કે અને
શ્રમિકો માટે કઈ કઈ યોજનાઓ ચાલે છે એ તમને ફિંગર ટિપ્સ પર ખબર હોવી જોઈએ. મેન્સમાં કોઈ પણ સેક્ટર આવે, હું તમને પૂછું કે એગ્રીકલ્ચર સેક્ટર, તો તમારે મારી આગળ ફટાફટ 10થી 15 યોજનાઓ બોલી જ લેવાની છે. એ રીતે દરેક સેક્ટરની યોજનાઓ તમને આવડવી જોઈએ. મેન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું છે વન નેશન વન રેશન કાર્ડ. ઓકે, તો વન નેશન વન રેશન કાર્ડનો કોન્સેપ્ટ શું હતો કે તમે જોશો કે ગુજરાતમાં જનરલી બિહારથી બધા કામદારો આવતા હોય છે, યુપીથી લોકો આવતા હોય છે આપણે અહીંયા કામ કરવા માટે. હવે રેશન કાર્ડ છે, રેશન કાર્ડ લઈને તમે જ્યારે જાહેર વિતરણની દુકાનો પર જાઓ તો તમને રાશન મળી જાય કે 5 કિલો ઘઉં આપ્યા, એ લોકોએ ચોખા આપ્યા, તેલ આપ્યું તમને, રાઈટ. હવે તમારી પાસે રાશન કાર્ડ છે બિહારનું, તમે રહો છો ગુજરાતમાં, ગુજરાતની પીડીએસની દુકાનમાં જશો તો એ તમને શું કહેશે, ભાઈ અહીંયા તમારું નામ નથી, અમને રાશન તમને નહીં આપીએ. તો હવે એ વ્યક્તિ શું કરશે કે એ જેટલું પણ કમાય છે ગુજરાતમાં એમાંથી પાછું એને મફતમાં અનાજ તો મળતું નથી, એટલે પાછું અનાજ પર અલગથી એને ખર્ચો કરવાનો. આ સમસ્યા ભારતમાં એક હતી, મોટી સમસ્યા હતી, કારણ કે ભારતમાં સ્થળાંતરિત જે મજદૂરો છે ને એની સંખ્યા મોટી છે, કોઈ નાની મોટી એકદમ નાની સંખ્યા નથી, એટલે મોટી સંખ્યા છે. એટલા માટે વન નેશન વન રેશન કાર્ડ લાવ્યા કે તમારી પાસે આખા ભારતમાંથી કોઈ પણ વિસ્તારનું રેશન કાર્ડ હોય, તમે ભારતના કોઈ પણ વિસ્તારમાં જઈને રેશન કાર્ડ બતાવશો તો તમને ત્યાંથી અનાજ અને જે પણ તેલ છે, ખાંડની જે પણ જોગવાઈઓ છે કે આ મળે છે પીડીએસમાં, એ તમને આપી દેવામાં આવશે. તો આ યોજના થઈ. બીજી યોજના છે મનરેગા. મનરેગા તમને બધાને ખબર જ હશે કે 100 દિવસની ગેરંટી આપવામાં આવે છે કે તમને રોજગારી આપવામાં આવશે 1 વર્ષમાં, અને જો એ 100 દિવસની રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ થાય તો સરકાર તમને બેરોજગારી ભથ્થું પણ ચૂકવશે. તો એક આ થઈ ગઈ મનરેગા યોજના. પછી નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ. ઓકે, નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ શું છે, કોના માટે છે, તો જે આપણા વૃદ્ધો છે જેમની ઉંમર 60થી વધારે છે, જે વિધવા બહેનો છે આપણી એમના માટે, અને જે દિવ્યાંગ બંધુઓ અને બહેનો છે આપણી એમના માટે છે સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ. શું કરવામાં આવે છે આ પ્રોગ્રામની અંદર, તો બેઝિકલી દર મહિને અમુક ચોક્કસ રકમ એમના ખાતામાં સેન્ડ કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધો છે, જો 60 વર્ષથી વધારે ઉંમરના છે, તમને 300 મહિના દર વર્ષે મોકલવામાં આવશે. 80 વર્ષથી વધારે ઉંમરના છે, તમને 500 રૂપિયા આપવામાં આવશે. વિધવા બહેનો છે તો અગેન એવું કે 300 રૂપિયા દર મહિને એમના ખાતામાં. જો કોઈ દિવ્યાંગ છે એના પણ દર મહિને 300 રૂપિયાના ખાતામાં. તો પૈસા આપી રહ્યા છે કે લોકો એટલીસ્ટ કંઈક એ પૈસાનો યુઝ કરીને કંઈક કરી શકે, બેઝિકલી એમના હેલ્થ પાછળ ખર્ચ કરી શકે, અથવા તો એમની દવાઓ પાછળ ખર્ચ કરી શકે, અથવા તો એમના ખોરાક પાછળ ખર્ચ કરી શકે, જ્યાં પણ એ લોકો ઈચ્છે. PM શ્રમ યોગી માનધન યોજના. ઓકે, માનધન યોજના પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે કે બેઝિકલી ખાતા જે છે બેંકના ખાતા એમના માટે ખોલાવવામાં છે કે દરેક શ્રમિક પાસે બેંક એકાઉન્ટ હોય. કારણ કે જો એકવાર બેંક એકાઉન્ટ હશે તો ઇવન ઇન ફ્યુચર જ્યારે ગવર્મેન્ટ સીધા પૈસા એમની અંદર સેન્ડ કરવા માંગે છે તો એ ગવર્મેન્ટ કરી શકે છે. વચ્ચે પહેલાં શું થતું કે વચ્ચે બધા વચોટિયાઓ બહુ બધા હોય. ઓકે, તો એવું તમે સાંભળ્યું હશે કદાચ, રાહુલ ગાંધીના વિડીયોમાં તમે જોયું હશે કે કોઈકનો તો વિડીયો છે કોઈ પોલિટિશિયનનો, મને ખબર નામ યાદ નથી, પરંતુ કે હું અહીંયાથી 1 રૂપિયો મોકલું તો ત્યાં અમુક 2-3 પૈસા જ પહોંચે છે નીચેના લોકો જોડે, એવું કંઈક છે. તો બેઝિકલી જે વચ્ચેના લોકો છે ને એ બધા કરપ્શન કરીને લઈ લેતા હોય છે પૈસા. પણ હવે સમય બદલાયો છે, જ્યારથી મોદી ગવર્મેન્ટ આવી છે. તો આ એક બહુ સારું પગલું હતું કે 2014માં એક યોજના લોન્ચ કરવામાં આવી, રાઈટ, પ્રધાનમંત્રી જનધન યોજના, જેમાં દરેકના ખાતા પહેલાં કેવું કે ખાતા ખોલાવવા માટે તમારે પૈસા અમુક બેંકમાં મૂકવા પડે. આ યોજનામાં એ લોકો કેવું લાગે કે તમે ઝીરો પૈસા સાથે પણ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. તો એક તો આ છે કે એમની પાસે ખાતું હશે તો એક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થઈ રહ્યું છે. ઓકે, નાણાકીય સમાવેશન, ઇટ્સ અ કીવર્ડ, મેન્સમાં યુઝ કરો. નાણાકીય સમાવેશન. ઓકે, મારા હેન્ડ રાઇટિંગ એટલા સારા નથી, તમને કદાચ સમજમાં નહીં આવે મેં શું લખ્યું છે, બટ હું બોલું છું, મારા શબ્દો પર ધ્યાન આપો. નાણાકીય સમાવેશન. ઓકે, નેક્સ્ટ એક જ મિનિટ. ઓકે, હવે આ જે પોઈન્ટ્સ છે ને એ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે, લેંગ્વેજના પેપર માટે, એસેના પેપર માટે, જીએસમાં કન્ક્લુઝન લખી રહ્યા છો એના માટે. શું લખ્યું છે આપણે આ મુદ્દામાં વાંચીએ. મેં આ પોઈન્ટ્સ આની અંદરથી લીધા છે આપણા બ્યુટીફુલ એડિટોરિયલમાંથી, કે ઈ શ્રમ છે ને એને એક ફ્રીબી તરીકે નહીં જોવો. અત્યારે હાલ નવું કલ્ચર ચાલુ છે આપણા ઇન્ડિયામાં,
રાઈટ. તમે જોયું હશે કે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, એમાં મારી લાડલી બેન એવું કંઈક બેના એવું કંઈક કોઈક તો યોજના ચાલી રહી છે જેમાં સીધા બહેનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે એ લોકો. અને પછી એક યોજના આમ આદમી પાર્ટી લોન્ચ કરી રહી છે દિલ્હીની અંદર, કે જે પંડિત છે, પૂજારી છે, એમના દર મહિને એમને 18,000 રૂપિયા આપવામાં આવશે. તમને ખબર હોય તો સાઉથ ઇન્ડિયામાં પણ જ્યારે મતલબ જે બધા ઇલેક્શન ચાલી રહ્યા હતા એ સમયે એવી જાહેરાતો કરવામાં આવતી કે બહેનોના ખાતામાં 5,000 સીધા આપવામાં આવશે. તો તમે સમજો કે આ શું થઈ રહ્યું છે. ઓકે, કે તમે સીધા લોકોની હાથમાં પૈસા આપી દેશો અને આપણી ઇકોનોમી પર શું રિપરકશન આવશે એક અલગ મુદ્દો છે. અને ડેફિનેટલી ફ્યુચરમાં આપણે ડિટેલમાં જ્યારે પણ કોઈક એડિટોરિયલની આજુબાજુ લગતો હશે એના વિશે વાત કરીશું, પણ હાલ પૂરતું ખાલી એટલું સમજી લો કે એ આપણા અર્થતંત્ર માટે સારી બાબત નથી સીધા પૈસા એટલા બધા કોઈ લોકોને આપી દેવા. રાઈટ. તો ઈ શ્રમને ફ્રી બી ના માનવું જોઈએ, કે ફ્રી બી રેવડી કલ્ચર છે ને એ રીતે ઈ શ્રમને ના જોવું જોઈએ. કારણ કે આપણા જે શ્રમિકો છે, ઓકે, શ્રમિકો છે એ રાષ્ટ્રની સંપત્તિ છે અને દરેક યોજનાને કાળજીપૂર્વક ડિઝાઇન કરીને તેમના માનવ વિકાસ પરિમાણો છે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બ્યુટીફુલ લાઇન છે કે આપણી સંપત્તિ છે આપણા રાષ્ટ્રની. ઓકે, અને એવું નથી કે ખાલી આપણે એમને પૈસા આપી દઈએ, એ આપણું વિઝન ત્યાં સુધી ના હોવું જોઈએ. ઓકે, આપણું વિઝન શું છે કે એમનું જે માનવ વિકાસના પરિણામો છે અને પરિમાણો છે. તો માનવ વિકાસના કયા કયા પરિમાણો છે? એક તો શિક્ષણ છે, કે એમને ઉચ્ચ શિક્ષણ, સારું શિક્ષણ મળી રહ્યું છે. અથવા તો સેકન્ડ શું છે કે હેલ્થ છે, કે એમની હેલ્થ કેરની એમની જે ક્વોલિટી હેલ્થ કેર છે, આરોગ્ય સેવાઓ છે, એમની જોડે એમની એક્સેસ છે, એમની જે લાઈફ એક્સપેક્ટન્સી છે, રાઈટ, સરેરાશ આયુષ્ય જે સમયગાળો છે એ જે છે એ દરેક વસ્તુમાં સારા આપણે સ્કોર કરી રહ્યા છે, સારું ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે, એ એક માનવ વિકાસ છે. અને અગેન હું મારા શબ્દોમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને શબ્દો યુઝ કરી રહી છું અને તમારે બંને શબ્દો પર ધ્યાન આપવાનું છે. કારણ કે મેઇન્સમાં તમારે ઇંગ્લિશનું પેપર પણ આવશે અને ઇંગ્લિશના પેપરમાં જ્યાં સુધી તમે સારો સ્કોર નહીં કરો ત્યાં સુધી તમારું સિલેક્શન નહીં થાય. એટલે એને લાઇટલી બિલકુલ બી ના લો. કમ્પ્લેન નથી કરવાની કે મેમ અમુક શબ્દો ઇંગ્લિશમાં બોલી રહ્યા છે, અમુક હું બંને શબ્દો યુઝ કરી રહી છું, ઇંગ્લિશ અને ગુજરાતી, જેથી તમે બંને ભાષામાં આ જે ટોપિક છે તમે લખી શકો. ઓકે, અને વિકસિત ભારતના લક્ષ્યની પ્રાપ્તિ તેમના વિના શક્ય નથી. આ જે લાઈન છે ને એ તમે દરેક મુદ્દા પર લખી શકો છો, લેંગ્વેજના પેપરમાં દરેક જગ્યાએ લખી શકો છો. ખેડૂતોની વાત છે, સ્પીચમાં લખો કે આપણું જે ગોલ છે વિકસિત ભારતનું, એ લક્ષ્યની પ્રાપ્તિ એમના વિના શક્ય નથી જ્યાં સુધી આપણે આપણા ખેડૂતોનું સશક્તિકરણ નહીં કરીએ. મહિલા પર કંઈક લખી રહ્યા છો, સ્પીચ લખી રહ્યા છો, તો એમાં પણ મેન્શન કરું કે જ્યાં સુધી મહિલાઓનું સશક્તિકરણ નહીં થાય ત્યાં સુધી આપણે આપણા વિકસિત ભારત લક્ષ્યની પ્રાપ્તિ કરી શકીશું નહીં. શ્રમિકો પર છે તો શ્રમિકોનું મેન્શન કરો. બટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, નોટ કરી લો તમારી નોટ્સમાં. અને આ જે છે કે આપણા રાષ્ટ્રની શું છે? સંપત્તિ છે. અને દરેક યોજના કેવી રીતે ડિઝાઇન કરવાની છે કે જેથી એમનું જે માનવ સંપૂર્ણ વિકાસ જે છે ને એ થાય. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, થર્ડ ટોપિક એડિટોરિયલ, હેપી ન્યૂ યર ટુ ફાર્મર્સ. ઓકે, ફાર્મર્સ હંમેશા ન્યૂઝમાં ચર્ચામાં રહેતા જ હોય છે. એગ્રીકલ્ચર એ ઇન્ડિયન ઇકોનોમીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે અને બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ધરાવે છે આપણું ઇન્ડિયન એગ્રીકલ્ચર, જે કૃષિ ક્ષેત્ર છે. અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ એટલી યુનિક છે ભારતની, મતલબ કે આપણા દેશમાં જેવી સમસ્યાઓ જોવા મળે છે એવી સમસ્યાઓ સામાન્યથી અન્ય દેશોમાં નથી જોવા મળી રહી કૃષિ ક્ષેત્રમાં, કારણ કે આપણો દેશ એકદમ યુનિક છે, આપણું કલ્ચર યુનિક છે, તો આપણી સમસ્યાઓ પણ યુનિક છે. એગ્રીકલ્ચરમાં સૌથી મોટી સમસ્યા કઈ છે? જો હું તમને પ્રશ્ન પૂછું તો કઈ છે એગ્રીકલ્ચરમાં સૌથી મોટી સમસ્યા? નોટ ડાઉન કરો તમારા નોટ્સમાં. તમારા જે વિચારો છે એને નોટ ડાઉન કરો. તમને એક ક્વેશ્ચન પૂછો છો એમાં. એ યોજના, એ સમસ્યાઓ તો છે જ. બીજી એક કઈ યોજના છે આપણા ખેડૂતોની કે આબોહવા બદલાઈ રહી છે? આબોહવા પરિવર્તન તમે સાંભળ્યું હશે, રાઈટ? અને એસે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ
ઓકે, સોરી ફોર દેટ. તો આબોહવા પરિવર્તન તમે સાંભળ્યો જ છે આ શબ્દ. શું છે તમે બધા જાણતા હશો કે આપણી જે આબોહવા છે એ બદલાઈ રહી છે. જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ આ બંને સબ્જેક્ટનું અમાલગેશન છે. આબોહવા પરિવર્તન કેવી રીતે થાય છે એના કારણો તમને ખબર જ હશે, અને ભવિષ્યમાં ચોક્કસથી એન્વાયરમેન્ટ પર કોઈક ના કોઈક એડિટોરિયલ્સ આવતા જ રહેતા હોય છે. આપણે વાંચોને ડિટેલમાં ડિસ્કસ કરીશું, પણ હાલ પૂરતું તમે સમજો કે જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એની અસર દરેક ક્ષેત્ર પર થઈ રહી છે. અને જે કૃષિ ક્ષેત્ર છે એ એમાં અપવાદરૂપ નથી. કૃષિ ક્ષેત્ર પણ એની સમસ્યાઓ ફેસ કરી રહ્યું છે. તો ભારતીય હવામાન વિભાગ જે છે, હવે અગેન નોટ ડાઉન, આ ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેન્સમાં જ્યાં પણ મોકો મળે ત્યાં તમારે આ ડેટા લખવાનું છે. ઓકે, ફર્સ્ટ ભારતીય હવામાન વિભાગ. ઓકે, ભારતીય હવામાન જે વિભાગ છે એને સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2024 જેને આપણે હાલ જ ટાટા બાય બાય કરી દીધું, એ 1901 પછીનું સૌથી ગરમ વર્ષ હતું ભારતનું. તમે સમજો કે 1901 એટલે તમારા દાદાના 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 દાદા 1901, રાઈટ? એમનાથી લઈને અત્યાર સુધી તમે એ વ્યક્તિ છો, તમારા પિતા એ વ્યક્તિ છે કે જેમને સૌથી વધારે ગરમી ફેસ કરી છે. તો મજાક બાજુમાં, પણ બહુ સિરિયસ મુદ્દો છે કે 2024 આટલું ગરમ વર્ષ હતું. હવે જ્યારે તમે જિયોગ્રાફી વાંચી હશે ત્યારે તમે એમાં વારંવાર એક મુદ્દો, એક ટોપિક છે આપણો ક્રોપ્સ, પાક આવતા હોય છે જિયોગ્રાફીની અંદર. તમે એમાં જોયું છે કે જે પાક છે એને ઉગવા માટે એક ચોક્કસ અમુક શરતો જોઈએ, કે એને ચોક્કસ પ્રકારની જમીન જોઈએ, અમુક ચોક્કસ સેન્ટીમીટરનો વરસાદ જોઈએ, અમુક ચોક્કસ ભેજનું પ્રમાણ જોઈએ હવામાં, અને અમુક ચોક્કસ એને તાપમાન જોઈએ. ભણ્યા છો ને તમે બધા? તો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ એ આગાહી કરી છે કે જો તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે ને તો જે ઘઉં છે એના ઉત્પાદનમાં 5% ઘટાડાનું જોખમ છે. આ બંને ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લખો તમારી નોટબુકમાં, અને જ્યારે પણ મેન્સમાં લખવાનો મોકો મળે કે તમને એસે પૂછાયો છે એન્વાયરમેન્ટ પર, અને જ્યારે તમે એક ડાયમેન્શન ડિસ્કસ કરી રહ્યા છો એગ્રીકલ્ચરનું, ત્યારે તમારે આ બંને ટોપિક મેન્શન, આ બંને ડેટા મેન્શન કરવાનો છે કે તો 2024 સૌથી ગરમ વર્ષ હતું. અને જે ઇન્ડિયન કાઉન્સિલ, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલ છે, એમને એક આગાહી કરી છે કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે તો ઘઉંનું ઉત્પાદનમાં 5%નો ઘટાડો થઈ જશે. કારણ કે ઘઉં શિયાળામાં ઉગતા હોય છે, થોડા ઠંડા વાતાવરણમાં. હવે તાપમાન વધશે તો ઘઉંનું ઉત્પાદન ઘટશે. ઓકે, આની સીધી અસર શું થશે? આપણા ખેડૂતો પર થશે કે નહીં? આપણો ગોલ શું છે? એમની આવક બમણી કરવાની છે, રાઈટ? આપણો ગોલ શું છે? 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, ડેવલપ્ડ નેશન બનાવવાનું છે. તો જે ઘઉંનું ઉત્પાદન ઘટશે, તો ઉત્પાદન ઘટી રહ્યું છે તો આપણે આપણા ખેડૂતોની આવક કેવી રીતે વધારશું? ઓકે, તો આ એક સમસ્યા છે. હવે ત્રીજો મુદ્દો આ આર્ટિકલમાં મેન્શન કર્યો છે કે આના સમાધાન રૂપે, એવું નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસ્યા છીએ, કોઈ સોલ્યુશન નથી લાવી રહ્યા. સરકાર જે છે એની વિવિધ પાકોની 109 જાતો બહાર પાડી છે. ઓકે, જે આબોહવા પ્રતિરોધક માનવામાં આવે છે, ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ ઇન ઇંગ્લિશ. આબોહવા પ્રતિરોધક કેમ? કે ભલે કન્ડિશન, જે ક્લાઇમેટ કન્ડિશન છે એ થોડી ચેન્જ થઈ રહી છે, છતાં પણ મતલબ કે થોડી એવા ઘઉં કે ભલે તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છતાં પણ એ ઉગશે. ઓકે, એનું જે ઉત્પાદન છે ઘટે નહીં, એ પ્રકારની અલગ અલગ જાતો બહાર પાડી છે. પરંતુ તેમને પ્રયોગશાળાથી ખેડૂતોની જમીન સુધી લઈ જવાનો પડકાર હજુ પણ છે. હવે ઇંગ્લિશમાં બહુ સરસ આ લોકોએ કીવર્ડ યુઝ કર્યો છે, દેટ ઇઝ લેન્ડ, સોરી, દેટ ઇઝ લેબ ટુ લેન્ડ. આ કીવર્ડ ઇંગ્લિશમાં જો તમે લખી રહ્યા છો ઇંગ્લિશના પેપરમાં તમારું, તો પ્લીઝ મેન્શન કરો લેબ ટુ લેન્ડ. ઓકે, જે લેબ છે અને ત્યાંથી ખેડૂતોનું લેન્ડ છે ત્યાં સુધી લઈ જવું પડશે ને. લેબમાં તો છે આપણી પાસે ક્લાઇમેટ રેઝિલિયન્ટ બધી જાતો ક્રોપની, પરંતુ એને ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડશું એ હજુ પણ આપણા માટે એક પડકાર છે. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ હું ડિસ્કસ કર્યું છે આ એડિટોરિયલમાં કે એમએસએમઈ જે છે,
એની સમસ્યા આખી ડિસ્કસ કરી છે કે અહીંયા તમને સ્પેસિફિકલી એ લોકોએ મેન્શન કર્યું છે. અહીંયા જો તમે પીપીટી ડાઉનલોડ કરશો તો તમને આ એરિયામાં મળશે. એમણે ક્લિયરલી પ્રાઇસ મેન્શન કર્યું છે કે એમએસએમઈમાં શું પ્રાઇસ ગવર્મેન્ટ શું પ્રાઇઝે વેચે છે, ખરીદે છે. હવે તમે વારંવાર સાંભળ્યું હશે કે એમએસએમઈ નહીં, એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરી રહ્યા છે. મારે ઇકોનોમીમાં એમએસએમઈ બોલાઈ ગયું ભૂલથી. તો જે એમએસપી જે છે, રાઈટ, હવે આ જે સપોર્ટ પ્રાઇસ એમને આપવામાં આવી રહી છે એની સમસ્યા શું છે એમાં? તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, આ જે પ્રાઇઝીસ છે રિયલ પ્રાઇસ છે જે અહીંયા મેન્શન કરેલ છે આર્ટિકલમાં, એનાથી તમે સમજી શકશો કે સમસ્યા શું છે. તો મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં શું છે કે ગવર્મેન્ટ એક પ્રાઇસ નક્કી કરે છે કે જો તમને બજારમાં તમને તમારો ગમતો ભાવ ન મળે તો છેવટે અમે તો આટલા ભાવ તો તમારો પાક ખરીદી લઈશું. એટલે ખેડૂતો શું થઈ જાય, નિશ્ચિંત થઈ જાય. અને પછી શું કરે, પાછી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ક્યારે ડિક્લેર કરવામાં આવે કે જ્યારે શરૂઆત થવાની હોય ને કે પાક હવે જ્યારે એની મતલબ કે બેઝિકલી હજુ એની થઈ નથી, એનું વાવેતર હજુ નથી કરવામાં આવે, એના પહેલાં જ પાકની અલગ અલગ કિંમતો જાહેર કરી દેવામાં આવતી હોય છે. એટલે ખેડૂતોને ખબર પડે કે એમને ખેતરમાં ઘઉં ઉગાડવા છે કે ચોખા ઉગાડવા છે કે બીજું કોઈ અલગ કોઈ વસ્તુ ઉગાડવી છે, રાઈટ. તો ખેડૂતોને આ ઘઉંની કિંમત છે કે 24.50 પર કિલોના ભાવે એમએસપીના ભાવે ખેડૂતો પાસેથી એ લોકોએ ઘઉં ખરીદ્યા. ઓકે, હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇકોનોમીની અંદર તમે એફસીઆઈ ભણ્યા હશો, તો જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શું કરે છે, ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે, લે છે, એનું ટ્રાન્સપોર્ટેશન કરે છે, એને સંગ્રહ કરે છે એનો. ઓકે, સોરી ફોર દેટ. સો જે આપણું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એનો કુલ ખર્ચ કેટલો થાય છે, 1 કિલો એની ઘઉં છે એ ખરીદ્યા કોઈ ખેડૂત પાસેથી અને જાહેર વિતરણની દુકાન સુધી એને પહોંચાડ્યા, એમાં એને ટોટલ ખર્ચ કેટલો થઈ જાય છે, 28 રૂપિયા પર કિલો. એટલે કે એ જે ઘઉં હતો એની કિંમત વધીને 28 રૂપિયા થઈ ગઈ. હવે સરકાર શું કરી રહી છે અત્યારે હાલ, ઓપન માર્કેટમાં ઘઉં વેચી રહી છે. ઓકે, અને એના કારણે અને કેટલા ભાવે સરકાર વેચી રહી છે. હવે એવું સરકાર દરેક ખેડૂત પાસેથી ઘઉં ખરીદી તો લે છે, હવે એની પાસે બહુ મોટા મોટા ગોડાઉન હોય છે જેમાં એને ઘઉં સંગ્રહ કરે, બધા સ્ટોરેજ યુનિટ્સ હોય છે ઘઉંના. હવે ગવર્મેન્ટ શું ડિસિઝન લઈ રહી છે કે આ ઘઉં આપણે વેચવાના છે અને કયા ભાવે વેચી રહી છે, 23 રૂપિયાના ભાવે. હવે એનાથી શું સમસ્યા આવે છે કે જો આપણને એવું લાગે કે દરેક ખેડૂત પોતાના ઘઉં સરકારને જ વેચતા હોય છે, પણ એવું નથી હોતું. ઘણા ખેડૂતો શું કરે છે, ઓપન માર્કેટમાં જઈને પોતાની ઉપજ જે છે એ વેચે છે. તો એ ખેડૂતો માટે ભાવ ઘટી ગયા. હવે એમને, કારણ કે માર્કેટમાં કોઈ વ્યક્તિ છે એ તો એમ કહેશે કે હું તારી જોડેથી કેમ લઉં ઘઉં, મને સરકાર જે ઘઉં બહાર પાડ્યા છે એ 23 રૂપિયા મળી રહ્યા છે તો હું તને કેમ 25 રૂપિયા આપું, રાઈટ. એવા ઘણા ખેડૂતો હોય છે જે શું કરે છે, પોતાના ઘઉં સ્ટોર કરી રાખે છે કે ભવિષ્યમાં સારી કિંમત મળશે, પરંતુ ભવિષ્યમાં તો શું થઈ રહી છે, કિંમત તો ઘટી ગઈ છે. તો સરકાર જ્યારે આ કરી રહી છે ને, એમએસપી, ઓપન માર્કેટ ને આ બધું, એમાં ખેડૂતોનું નુકસાન થતું હોય છે. અને બીજું કે માર્કેટમાં ડિસ્ટોર્ટ કિંમત, આપણને ખબર નથી કે વાસ્તવિક કિંમત ઘઉંની શું છે. હવે જ્યારે તમે ઇકોનોમીના કોર કોન્સેપ્ટ સમજો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, ત્યારે તમને ખબર છે કે કોઈ પણ કોમોડિટી છે ને, કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇસ કેવી રીતે નક્કી થાય. તો આપણે ના નક્કી કરીએ કે હવે આ કિંમત, અત્યારે તમે મને એમ કહો કે તમે દુકાનમાં કંઈક લેવા ગયા, તો સામે તમે મોબાઈલ ફોન લેવા ગયા, તો એક બેઝિક જે ફોન છે જેના અંદર બેઝિક બધી ફીચર્સ હોય છે, એ ફોન તમને સામાન્ય રીતે કેટલી 10,000માં મળી જતો હોય છે. તો એ પ્રાઇસ કોને નક્કી કરી, રાઈટ. તો સપ્લાય એન્ડ ડિમાન્ડ, જ્યારે માંગ અને પુરવઠો આ બંને વસ્તુ પર ડિપેન્ડ કરે છે. માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય તો કિંમત શું થશે, વધી જશે. પુરવઠો વધારે હોય અને માંગ એકદમ ઓછી છે તો કિંમત શું થશે, એકદમ ઘટી જશે. તો 5 જ મિનિટ. ઓકે, સો આપણે ટ્રાય કરીશું કે જલ્દી કવર કરી લઈએ. તો યુએસએમાં આવું નથી. એમએસ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસનું જે સિસ્ટમ છે ઇન્ડિયામાં છે, યુએસમાં આ રીતે ગવર્મેન્ટ ફિક્સ નથી કરતી કે ઘઉં ગવર્મેન્ટ ખરીદી લેશે ખેડૂતો પાસેથી પછી લોકોને વેચશે અમુક ચોક્કસ કિંમતે. એમાં પ્રાઇસ લોસ કવરેજ હોય છે કે ગવર્મેન્ટ ખાલી એવું ડિક્લેર કરશે કે તમારા ઘઉં છે એ 25 રૂપિયે
પર કેજી ફોર એક્ઝામ્પલ વેચાવો જોઈએ, અને કોઈ ખેડૂત છે નથી માર્કેટ પ્રાઇસ ડિમાન્ડ અને સપ્લાયના આધાર પર ફોર એક્ઝામ્પલ 23 રૂપિયા જ થઈ, ઓકે, તો આ જે વધારાના 2 રૂપિયા છે ને એ ગવર્મેન્ટ એમને આપી દેશે. એટલે ગવર્મેન્ટ વચ્ચેનું બધું નથી કરતી કે હું ખરીદું વેચું, એ બધું રોલ નથી નિભાવતી. ક્રોપ ઇન્સ્યોરન્સ આપે છે ત્યાંની ગવર્મેન્ટ. આપણી ઇન્ડિયામાં કઈ યોજના છે ક્રોપ ઇન્સ્યોરન્સ માટે એ પણ તમે મને જણાવો. શોર્ટ ટર્મ લોન્સ, ક્રોપ એઝ અ કોલેટ્રલ. કોલેટ્રલ એટલે કે ગીરવે મૂકે ને કંઈક વસ્તુ, એને કોલેટ્રલ કહેવાય. તો ક્રોપ તમે સ્ટોર કરી શકો છો અને એના આધાર પર તમને શોર્ટ ટર્મ લોન્સ આપે છે. આવી બધી વસ્તુઓ યુએસએમાં એક્ઝિસ્ટ કરે છે, જેના કારણે ત્યાંના ફાર્મર્સ, જો કે અલગ છે આખી સિચ્યુએશન ત્યાંના ફાર્મર્સ આપણા ફાર્મર્સની, પરંતુ સ્ટીલ તમને એક એક્ઝામ્પલ આપવા માટે કે બીજા દેશોમાં જો તમને ક્વેશ્ચન થાય કે યુએસએમાં શું કલ્ચર છે, તો આ એનો આન્સર છે. નેક્સ્ટ, કે શું કરવું જોઈએ આપણે, તો સબસિડીનું તર્કસંગતકરણ, રેશનલાઇઝેશન ઓફ ધ સબસિડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ રેશનલાઇઝેશનને શું કહેવાય કે અત્યારે હાલ આપણી સબસિડી 2023માં આપણે 2 લાખ કરોડ ખાતરની જે સબસિડી આપે છે ગવર્મેન્ટ ફર્ટિલાઇઝર યુરિયા પર, રાઈટ, એમાં 2 લાખ કરોડ સ્પેન્ડ કર્યા છે. તો આનું કંઈક તર્કસંગતીકરણ કરવાની જરૂર છે. યુરિયાનો ભાવ તમે જુઓ, પ્રેક્ટિકલ ડેટા છે, રિયલ ડેટા છે, માર્કેટમાં લગભગ 30 થી 35 રૂપિયા પર કિલો યુરિયાનું વેચાણ થતું હોય છે. ખેડૂતોને કેટલા ભાવે સરકાર આપે છે? 5.92 રૂપિયા, એટલે કે 6 રૂપિયા પર કિલોનો. તમે ડિફરન્સ જુઓ ખાલી કે કેટલો ડિફરન્સ છે, રાઈટ. આટલો હ્યુજ ડિફરન્સ સરકાર પે કરે છે, અને આના પરિણામ શું આવી રહ્યા છે? આટલું, એક તો ખેડૂતોને આટલું સસ્તામાં જે વસ્તુ 35 રૂપિયાની છે તમને 6 રૂપિયામાં મળે, તો તમે શું કરશો? અનલિમિટેડ એનો યુઝ કરતા જશો. તો ખેડૂતો શું કરી રહ્યા છે? બહુ બધું, કારણ કે યુરિયા જ્યારે તમે યુઝ કરો ને ખેતરમાં, તો તમારી જે એકદમ લશ પાક એકદમ જે ઉગે ને એકદમ એની ગ્રીનરી એકદમ, કારણ કે નાઇટ્રોજન એક બહુ ઇમ્પોર્ટન્ટ માઇક્રોન્યુટ્રિયન્ટ છે ક્રોપ માટે, પાક માટે. તો ખેતરમાં ઉત્પાદન વધી જતું હોય છે, તો ખેડૂતો શું કરશે કે હું શું લોજિક યુઝ કરે કે હું વધારે યુરિયા યુઝ કરીશ તો વધારે ખેતીમાં પાક વધી જશે. તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ કે વધારે યુરિયા યુઝ થઈ રહ્યું છે, જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે, નદીઓમાં પાણીમાં યુરિયા જઈ રહ્યું છે. અને બીજું કે લોકો શું કરે છે કે હવે તમે સમજો કે માર્કેટમાં 35 રૂપિયા અને ખેડૂતોને 6 રૂપિયાના ભાવે જો સરકાર વેચતી, તો લોકો શું કરશે? ખેડૂતોની જે પણ છે યુરિયાની જે ખેડૂતો તરફ જવી જોઈએ જે થેલીઓ, એ શું કરશે? બ્લેક માર્કેટમાં જતી રહેશે, સીધો નફો. તો આ બધું ચાલતું હોય છે. તો આનું સોલ્યુશન શું છે? એ જ છે સોલ્યુશન કે તર્કસંગતીકરણ કરવું સબસિડીનું, ઓકે, રાધર દેન સીધું સીધી કિંમત ઓછી કરવાની જગ્યાએ ખેડૂતોને સીધા ખાતામાં પૈસા આપી દો કે તમે તમારા આટલા હેક્ટર જમીન છે, તમારા આટલા હેક્ટરથી તમને આટલા થેલી જે ખાતર જે છે એ તમને એના માટે તમને સીધા પૈસા આપી દેવામાં આવશે, માર્કેટમાંથી તમે ખરીદી લેજો. ભારતનું ફર્ટિલાઇઝરની માર્કેટ છે બહુ ડિસ્ટોર્ટેડ છે. ભારત હજુ પણ ફર્ટિલાઇઝર જે છે એનું આયાતકાર છે. આપણા દેશમાં આયાત કરવી પડે છે, કારણ કે પ્રોફિટ જ નથી. જે લોકોના બિઝનેસ છે ફર્ટિલાઇઝર્સના એટલા પ્રોફિટેબલ નથી, એટલે એ લોકો ઓબ્વિયસલી એ સેક્ટરનો ગ્રોથ નહીં થાય. અત્યારે સમય ઓછો છે, ક્યારેક ડિટેલમાં ચર્ચા કરીશું ડેફિનેટલી. ગુજરાતના કયા કયા કરંટ ઇવેન્ટ્સ ચાલી રહ્યા છે જે તમારે લેંગ્વેજના પેપરમાં ઇમ્પોર્ટન્ટ છે? એક તો પ્રાકૃતિક કૃષિ ન્યૂઝમાં છે. ગુજરાતમાં ગવર્મેન્ટ જે છે આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. પ્રાકૃતિક કૃષિ પર કંઈક ના કંઈક પૂછાઈ શકે છે. એક ચર્ચાપત્ર લખો એવું પણ પૂછાઈ શકે છે કે પ્રાકૃતિક કૃષિના ફાયદા અને લોકોમાં જાગૃતિ કેમ નથી એના વિશે કંઈક લખો. પોષણ ઉત્સવ શરૂ થયો છે ગુજરાતમાં. ડેફિનેટલી આના પર કાં તો તમને રિપોર્ટ પૂછાઈ શકે છે કે તમે પાર્ટિસિપેટ કર્યું પોષણ ઉત્સવમાં, તો તમારો અનુભવ વર્ણવો. સ્પીચ પણ બની શકે છે. ખેલ મહાકુંભ રાજકોટમાં શરૂ થયો છે અને પૂરો પણ થઈ ગયો છે, પણ સ્પીચ પૂછાઈ શકે છે સીએમની, કે સ્પીચ લખો તમે એના પર. ટીબી મુક્ત ગુજરાત અભિયાન આપણે ચાલુ કર્યું છે, અને આની પર એક તો કાં તો પ્રેસ રિલીઝ પૂછાઈ શકે છે અથવા તો એક સ્પીચ પણ પૂછાઈ શકે છે. એટલે તમારે હવે અલગ અલગ બધું તૈયાર નથી કરવાનું, પણ મેઇન પોઈન્ટ્સ ખાલી તમે જોઈ લેજો તમારી રીતે, ઓકે. એન્ડ લીડ્સ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. જ્યારે ગુજરાતની ઇકોનોમી આપણો ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમીમાં, ટોપિક નંબર 11 ગુજરાત ઇકોનોમી. લીડ્સ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ છે. ગુજરાતની ઇકોનોમી પર હંમેશા મેન્સમાં એક ક્વેશ્ચન આવતો જ હોય છે GS3ના પેપરમાં. આ બધું તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત રેન્કિંગમાં પ્રથમ આવી રહ્યું છે. તો જ્યારે કંઈક પૂછાય ગુજરાતની આજુબાજુનો ક્વેશ્ચન, તો તમે આવું બધું મેન્શન કરી શકો. લોજિસ્ટિક રેન્કિંગ છે. બેઝિકલી ગુજરાત પ્રથમ છે. લોજિસ્ટિક શું છે? પરિવહન ક્ષેત્ર. કોઈ એક વસ્તુ છે A to B જગ્યાએ લઈ જવી છે, તો ગુજરાતમાં જે લોજિસ્ટિક્સ છે, જે રોડ છે, બધું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે, જેના કારણે ગુજરાત ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ સ્ટેટ છે. ગુજરાત એકચ્યુઅલી ભારતમાં
જે ટોપ રાજ્યો છે જેમનું જીએસડીપી બહુ હાઈ છે એમાંનું એક છે. તો ડેફિનેટલી ગુજરાત બહુ સારું કામ કરી રહ્યું છે અને આપણે બધાને ગુજરાતી હોવા તરીકે ગર્વ મહેસૂસ થવું જોઈએ કે આપણે એવા રાજ્યમાંથી બિલોંગ કરીએ છીએ. ઓકે, આજના માટે આટલું જ. હવે મારી પાસે સમય નથી અને ડેફિનેટલી નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળીશ આવા જ ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ લઈને. અને જો તમને કંઈ પણ સજેશન્સ હોય કે આપણે આજે આપણું એક ઇનિશિયેટિવ છે એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, તો પ્લીઝ તમારા સજેશન્સ તમે અમને મોકલી શકો છો અને આઈ વુડ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ સો મચ.